तो स्वागत है गाइस તમારું વિકી એડિટિંગની એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો હાલ ગાइस ટ્રેન્ડિંગમાં એઆઈ ના ઇમેજો બહુ વાયરલ થઈ રહ્યા છે, બરાબર છે। તો તેના ઉપર આપણે એઆઈ પર તમારા જે પ્રોફાઇલ છે તેના ઉપર તમને ફોટો બનાવતો હું શીખવાડવાનો છું। અગાઉ એક બે દિવસ પહેલા મેં તમને એક વિડિયો આપી હતું, બરાબર છે, બિંગ એપ્લિકેશન ઉપર। એમાં તમને કઈ રીતે એઆઈ ક્રિએટ કરતા શીખવાડ્યું હતું અને કઈ રીતે લોગિન કરવું, અકાઉન્ટ બનાવવું તે શીખવાડ્યું હતું, બરાબર છે। તો તમે તે વિડિયો ના જોયો હોય તો તમને ઉપર આઈ બટનમાં લિંક મળી જશે અથવા તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક હું પ્રોવાઈડ કરી દઈશ। તે તમે ક્લિક કરીને તે વિડિયો જોઈ શકો છો અને તમે અકાઉન્ટ ક્રિએટ કરવાનું અને જે એઆઈ છે ઇમેજ કઈ રીતે બનાવવા તે શીખી શકો છો। આ વિડિયોની અંદર આપણે એઆઈ પર જે ફોટો આપણો કઈ રીતે લગાવવો તે શીખવાના છીએ। તો ગાઈસ જે વિડિયો છે જ્યારે પણ તમે સ્કીપ ના કરતા સ્ટેપ બાય સ્ટેપ જોજો, જેથી કરીને તમને કમ્પ્લીટલી પ્રોસેસ વિડિયોની અંદર ખબર પડી શકે। તો જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરી નાખીએ છીએ। તે પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન વાળા પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો અહીંયાથી ગાઈસ તમારે જે બિંગ એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। તમારી જોડે બિંગ એપ્લિકેશન ના હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે જે બિંગ એપ્લિકેશન છે એને આપણે સૌપ્રથમ તો ઓપન કરી લઈશું, બરાબર છે। તો આપણે સિમ્પલ રીતે જે બિંગ એપ્લિકેશન છે એને આપણે ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારની તમે ઇન્ટરફેસ જોવા મળશે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। આપણે તો પહેલાં તો બિંગ એપ્લિકેશન છે એને આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો લોગો છે, બરાબર છે। તમારે જો ના હોય, બરાબર છે, તમે પહેલો વિડીયો જોતો હોય મારું, તો એક બીજું વિડીયો છે તે તમે જોઈને એનું અકાઉન્ટ બનાવી શકો છો અને તમે તમારા ચહેરાના એઆઈ ઇમેજ ક્રિએટ કરી શકો છો। તો ગાઈસ તમે જોઈ શકો છો, તમે ઓપન કરશો બિંગ એપ્લિકેશન કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। તો સૌ પ્રથમ તમારે જે સર્ચનો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો મેં રાઉન્ડ કર્યું છે, બરાબર છે। તેની પર તમે ક્લિક કરશો એટલે તમારે રીમેકર.in લખવાનું છે, બરાબર છે। એમાં તમારે સર્ચ લખ્યું છે તેની પર તમારે રીડોટર એટલે કે રીમેકર.in લખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે જેવું સર્ચ ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ સર્ચનો એક ઓપ્શન છે, ત્યાં આગળ તમારે સર્ચ કરવાનું છે રીમેકર.ie। તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારથી લખી લઈશું, બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે કમ્પ્લીટલી રીમેકર.ie લખ્યું છે, બરાબર છે। તો ગાઈસ સ્પેલિંગમાં મિસ્ટેક ના કરતા, કારણ કે સર્ચ નહીં થાય, બરાબર છે। તો તમે જોઈ શકો છો જેવું તમે સર્ચ કરશો એટલે તમને કંઈક આ પ્રકારની એક વેબસાઇટ જોવા મળશે, બરાબર છે। તમે જોઈ શકો છો રીમેકરવાળી। તો તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ અહીંથી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। તો તમારે સ્ક્રોલ કરીને નીચે તરફ આવવાનું છે અને નીચે તરફ આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ફેસ સ્નેપ નાવ, એની પર તમારે ક્લિક કરવાનું છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો મેં રાઉન્ડ કર્યું છે, બરાબર છે। તેની પર તમે જેવું ક્લિક કરશો થોડુંક લોડ થશે પેજ, બરાબર છે। અને કંઈક આ પ્રકારે તમને એક અપલોડ ઇમેજનો ઓપ્શન જોવા મળી જશે। તો તમે જોઈ શકો છો અપલોડ ઇમેજ છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તમારે જે ગેલેરીવાળો ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થઈ જશે અને જ્યાં તમે જે તમારો સાદો એઆઈનો ફોટો લીધો હોય, બરાબર છે, ક્રિએટ કર્યો હોય એ ઇમેજને તમારે લઈ લેવાનો છે, બરાબર છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે સાદો ફોટો લઈ લીધો છે, બરાબર છે। આવો સાદો ફોટો તમને બનાવતા ના આવડતો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તે વિડીયો તમે જોઈને આવો સાદો ફોટો બનાવી શકો છો। હવે તમારે નીચે જે બીજું અપલોડવાળો ઓપ્શન છે તેમાં તમારો જેનો પણ ફેસ અંદર નાખવાનો હોય તેનો તમારે ફોટો લેવાનો છે નીચેવાળામાં। તો આપણે અહીંથી નીચેવાળામાં આપણો ફોટો લઈ લીધો છે। હવે તમારે અહીંથી નીચે જે સ્નેપવાળો ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરશો એટલે આપણું થોડુંક પેજ લોડ થશે અને લોડ થયા બાદ તમે જોઈ શકો છો કે આપણો જે ફોટો છે એ ફાઇનલી આપણા ફેસ સાથે એઆઈમાં કન્વર્ટ થઈ ગયો છે। ગાઈસ તમે જોઈ શકો છો મેં રાઉન્ડ કર્યું, તમે જોઈ શકો થોડુંક તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો જેવો આપણે ફોટો લીધો હતો તે પ્રમાણે આપણો જે ફોટો છે એ આપણો કમ્પ્લીટલી જોરદાર રીતે આપણો જે ફેસ છે એ લાગી ગયો છે। હવે આ તમારે આ ઇમેજને ડાઉનલોડ કરવા માટે એક નીચે તમને ઓપ્શન જોવા મળશે ડાઉનલોડવાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એ તમને ડાઉનલોડનો એક ઓપ્શન જોવા મળશે બીજી વખત, તમે જોઈ શકો છો। તો તેની પર તમે ક્લિક કરીને આ જે ઇમેજ છે એને તમે તમારી ગેલેરીની અંદર ફાઇલના મેનેજરની અંદર તમે સેવ કરી શકો છો, બરાબર છે। હવે ગાઈસ આ જે ડાઉનલોડ તમારે કરી લેવાનું છે, બરાબર છે। તો ગાઈસ સેમ આ જ રીતે તમે બીજો પણ ફોટો લઈ શકો છો અને તમે એક આ રીતે ફેસ લગાવી શકો છો, બરાબર છે। તમે અલગ અલગ ફોટો લઈને અલગ અલગ ફેસ લગાવી શકો છો। તો ગાઈસ આ હતી કમ્પ્લીટલી પ્રોસેસ કે તમે એઆઈ પર તમારા ફેસના ચહેરા ઉપર કઈ રીતે ફોટો લગાવી શકો છો એ ઇમેજ પર, બરાબર છે ગાઈસ। તો હવે તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો, એક શેર કરી નાખજો અને વધારે બને એટલું શેર કરજો ગાઈસ, બરાબર છે, કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે। તો ગાઈસ કંઈક બધા નવા વિડીયો સાથે મળીશું, બરાબર છે, કંઈક નવું અંદર સાથે પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।